આજ મને ખબર હતી કે સ્કૂલે છે ને ફ્રેન્ડશિપ ડે ઉજવશે. પણ ગુડ મોર્નિંગ બધાને, મારું નામ અર્થ છે ને હું ડેલી વ્લોગ બનાવું છું. આજે છે ને વરસાદને એમ હતું કે હું લૂચો વરસાદ હું, અને જેવો એને આવ્યો ને તો મેં તો રેનકોટ કાઢી લીધો, એનું પોપટ થઈ ગયું મોયે મોયે. હું તો રેનકોટ પહેરીને ઘરે વયો ગયો, અને સાંજે જ આ કૂતરાઓની રેસ લાગી હતી, ખબર નહીં શું કરતા હતા. પણ મારે જવું હતું ફટાફટ જીમમાં, કેમ કે આજે હતો આપણા લાલભાઈનો બર્થડે. તો મેની રિટર્ન્સ ઓફ ધ ડે લાલભાઈ. આવી રીતે અમને બધાને ટ્રેન કરતા રહ્યો, અને હા, પ્રોટીનવાળી કેક ખવડાવતા રહ્યો દર વર્ષે. પછી જો બધાએ કેક કાપી નાખી, અને હે ને લાલભાઈ એક એક કરીને બધાને કેક ખવડાવવા મળ્યા. પહેલાં ખવડાવી રાકેશભાઈને, પછી અમિતભાઈને, પછી નયનભાઈને, અને બધાને ફોટો તો જોતા જ હોય. તો બધાને ફોટા પાડીને મેં મોકલી દીધા. હા, તમે બધા સ્ટોરીમાં મૂકી દેજો, બરોબર. અને પછી હે ને કેક ખવડાવતા ખવડાવતા મને વિચાર આવ્યો, મારો વારો આવે ને ત્યારે આપણે આમ બોડી બનાવી લો. ફટાફટ હું એવો ગયો બોડી બનાવવા માટે. એટલી વારમાં જો બોડી બની ગઈ, અને આપણે આવ્યા ને ત્યાં તો ફૂલ જામ બાયસેપ બાયસેપ લાગતા હતા. પછી મેં લાલભાઈને ખવડાવી દીધી કેક, અને કહી દીધું હેપી બર્થડે. પછી વયા ગયા જગાભાઈ પાસે પેટીસ લેવા માટે. જગાભાઈ આપણા હાટું બનાવી દીધી ગરમા ગરમ પેટીસ. હવે પેટીસ શું કામ, કેમ કે ઘરે હે ને શ્રાવણ સોમવારી હતા. પણ આપણે તો એક જ વસ્તુ ખાઈ રોજ, કઠોળ ને એવું. પછી જો આપણા બીજા બોડી બિલ્ડર આવી ગયા આનંદભાઈ, અંબી વયા ગયા વોકિંગ. માલો તમે બધા ફોલો કરી નાખો, બાય.